નમસ્કાર દોસ્તો, આપણું ગૌરવ આપણા ગોપાલકો. એવા ગોપાલકોની વાત જેને સમાજ શિક્ષણ માટે, સમાજ સંગઠન માટે અને સમાજ વિકાસ માટે કામ કર્યું છે. આજે આપણે સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા પાટડી તાલુકામાં છે, જ્યાં દાદુભાઈ વણાભાઈ રબારી કે જે મૂળ ઝીંઝવાડાના વતની છે અને ખૂબ ઉત્તમ સાહિત્યકાર, સાથે સાથે રાષ્ટ્રીય કક્ષાએ જેમની શિક્ષણની નોંધ લેવાની છે, રાષ્ટ્રીય પુરસ્કારોથી જેમને સન્માનિત કર્યા છે, બાળ સાહિત્ય ક્ષેત્રે પણ તેમનું યોગદાન છે, તો સાથે સાથે સમાજમાં પણ જેમનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે એવા દાદુભાઈનું માલધારી પેજ વતી સ્વાગત કરીએ છીએ સર. અને સૌપ્રથમ તો આપણે આજના કાર્યક્રમની શરૂઆત આપના પરિચયથી કરીશું. મારું નામ આલ દુદાભાઈ વણાભાઈ તખલુસ દાદુ રબારી. આમ તો દરેક સાહિત્યકારો સાહિત્ય જગતમાં તખલુસથી લખતા હોય છે, એટલે હું દાદુ રબારી તરીકે મને લોકો ઓળખે. મારું મૂળ નામ જીવનની અંદર એક પ્રાથમિક શિક્ષક તરીકે શરૂઆત કરી. એ પહેલા હું પશુધન નિરીક્ષક એટલે લાઇવસ્ટોક ઇન્સ્પેક્ટર પશુ ડોક્ટર 1980 ની અંદર એ નોકરીને તિલાંજલિ આપી. પીટીસી તો કરેલું જ હતું અને ડોક્ટરીનો મેડિકલનો એક સાયન્સનો 6 મહિનાનો કોર્સ આવ્યો ડોક્ટરી, એ કોર્સ કરેલો. એમાં ફિલ્ડ આસિસ્ટન્ટ તરીકે દસાડા નોકરી મળી. પણ અંદરથી એવું કે સમાજ માટે કંઈક કરવું જોઈએ, તો સમાજ માટે કંઈક કરવું પડે તો એના માટે શિક્ષક બનવું જોઈએ. ને મને સૌ પ્રથમ મહેસાણા જિલ્લાની અંદર નદાણ, કડી તાલુકો નદાણ એ વનવાસી આશ્રમ શાળાની અંદર મારી 19 વર્ષની ઉંમરે મને ત્યાં આચાર્ય તરીકે મારી નિમણૂક કરી. સ્વર્ગસ્થ માલજી દાદા, અત્યારે એમના દીકરા દેવાભાઈ ખૂબ સારું કામ કરે છે. અહીંયાથી મારા જીવનની એક શિક્ષક તરીકે શરૂઆત થયેલી. પછી ડોક્ટરમાં આવ્યો, ડોક્ટર પાછું રાજીનામું આપી દીધું અને પછી સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના ધામા ગામે એક પ્રાથમિક શિક્ષક તરીકે કે સમાજને માટે કંઈક કરવું પડે, સમાજનો વિકાસ કરવો પડે. એ વાત હું આપને કંઈક 40 વર્ષ પહેલા કે અમારા વિસ્તારની અંદર પશુપાલકો અને માલધારી શિક્ષણનું પ્રમાણ નહીવત હતું. ઘણા ગાંઠે 1 કે 2 નોકરિયાત હતા. તો આપણે એમ થયું કે આપણે શિક્ષક હશું, સમાજ વચ્ચે રહેશે તો કંઈક કામ થશે. અને ધામા પ્રાથમિક શાળાની 24/3/84 ના રોજ એક શિક્ષક તરીકે કારકિર્દી શરૂ કરી. આજે 38 વર્ષની અંદર નિવૃત્તિ, અત્યારે ભગવાનનું નામ લઉં અને કરીશું. ખૂબ સરસ. શિક્ષણની સાથે કે એક શિક્ષક તરીકે અસંખ્ય બાળકોને યોગ્ય જગ્યાએ ભણવા મોકલ્યા, લોક વિદ્યાલય હોય કે ચીલિયા હોય કે બીજા જ્યાં માર્ગદર્શક તરીકે. અને એ પૈકીના તે અસંખ્ય અમારા વિસ્તારના લોકો, અમારી સમાજના કે અન્ય સમાજના એના જીવનમાં કંઈક સફળતાઓ કે કંઈક પામ્યા છે, એ જોઈને અમને રાજીપો છે. મિત્રો, આજે પણ આ વિસ્તારમાં ફરું છું. દાદુભાઈ રબારીનું એક સારા ક્ષેત્રમાં એવું નામ છે જેને શિક્ષણ માટે કામ કર્યું છે. આજે પણ એમના હાથે નીકળેલા વિદ્યાર્થીઓ અથવા એમના માર્ગદર્શનમાં નીકળેલા વિદ્યાર્થીઓ ખૂબ સારી સરકારી સેવાઓમાં છે, ત્યારે ગર્વ થાય છે. અને એક માલધારી તરીકે શિક્ષણ સેવામાં તો હોય, પણ સાહિત્ય ક્ષેત્રે પણ ખૂબ ઊંચું નામ હોય, ત્યારે સાહેબ આપની સાહિત્ય યાત્રા વિશે પણ જાણવું છે. આમ તો આપણે વારસામાં તો કોઈ સાહિત્ય મળેલું નથી. આપણે બાયકા સવારી એટલે પશુપાલક તરીકે, અને સાહિત્યની અંદર તો આપણું ગજું જ નથી. પણ હું પીટીસીની અંદર ભણતો હતો, એનો એક સોવિનિયર બહાર પડ્યો. એ વખતે કવિતાઓ બધા વિદ્યાર્થી લખવા આપી. તો અમારે એ વખત નામ નાગજી વિદેશ. તો મેં એક નાનકડી કવિતા વસંત વિશે લખી અને એ જે 35-40 કવિતાઓ હતી ને ટાઇટલ પેજ ઉપર મૂકી અને એને કીધું સૌથી સારી કૃતિ આ મેં સેબાને કવિતા કહેવાય. કવિતાનું બંધારણ શું, બીજું શું, ત્રીજું, પણ ના કે તું જે લખે છે એ સારું લખે છે. અને આજે ગુજરાત સાહિત્ય અકાદમી હોય, NCERT હોય, CCERT હોય, GCERT હોય, એ બધી જગ્યાએ મારું સાહિત્ય સ્વીકાર્યું છે. અને છેલ્લે આપને એ કહું કે ગુજરાત સાહિત્ય અકાદમી મારા પુસ્તકને શ્રેષ્ઠ પુસ્તક તરીકે એવોર્ડ આપ્યો, ગુજરાતના 4 આકાશવાણી દ્વારા શ્રેષ્ઠ કવિ તરીકે એવોર્ડ આપ્યો, અને છેલ્લે મારા સદભાગ્ય ગણો કે ઈશ્વરની પરમ કૃપા ગણો કે કોઈ પરમ તત્વની કે મા શારદાની કે ભારતના ગણના પાત્ર બાળ સાહિત્યકાર તરીકે ન ભૂતો ન ભવિષ્યથી આ દેશના વડાપ્રધાન APJ રાષ્ટ્રપતિ ને એવો વિચાર્યો કે આ દેશના બાળકો માટે જે બાળ સાહિત્યકારો લખે છે તો એને મારે સન્માનિત કરવા, ન ભૂતો ન ભવિષ્યથી.
અને અમને દિલ્હી એમના નિવાસ સ્થાને બોલાવ્યા. 2 કલાક એમના ત્યાં ઘરે રહ્યા, એમની સાથે જમ્યા. અને 2007ની અંદર 26મી જાન્યુઆરીએ એ રાષ્ટ્રપતિ ભવનમાં અમને મહેમાન તરીકે બોલાયા હતા અને અમારું સન્માન કર્યું. એ કદાચ મારા માટે આ સદભાગ્ય કહેવાય. આ સાહિત્ય જગતની વાત છે. પુસ્તકો આપના દ્વારા કયા કયા લખ્યા છે? મારે પુસ્તકો તો એટલા બધા લખ્યા કે મારે ગણવા પડશે. ના, પણ એવા કોઈ પણ અંદાજે 10-15 પુસ્તકો એવા આવે કે બાળ સાહિત્યમાં 3જા ધોરણની અંદર મારું સંદર્ભ સાહિત્ય તરીકે ચાલે. 4થા ધોરણની અંદર બહાદુર બાળા થોડી એ પણ અભ્યાસક્રમમાં લગભગ ચાલે છે, લેવામાં આવ્યું હતું. અને છેલ્લે આપણે વડવાળા ધમ દર્શન અત્યારે દુધરેજ જાઓ તો એને મારું પુસ્તક એ તમને મળશે. તો ઘણા બધા લગભગ બાળકો માટે 1000 ગીતો લખ્યા છે અને એ ગીતો અકાદમી દ્વારા પ્રકાશિત થયા છે અને દૂરદર્શન દ્વારા અવારનવાર એ લોકો મને બોલાવે છે અને પ્રકાશિત કરે છે. એટલે મને એમ તક બાળકો માટે જે કે કાલાવાલા કર્યા એ બાળકોને હૃદય સુધી પહોંચે એનો મને આનંદ છે. ખૂબ સરસ. મિત્રો, આ બધા જ એવી સંસ્થામાં ભણ્યા છે અને જે લોકો પણ એ સંસ્થામાં ભણ્યા છે એ ખૂબ ઉજ્જવળ કારકિર્દી સાથે બહાર આવ્યા છે. શ્રી નાગજીભાઈ દેસાઈ, પૂજ્ય ભાઈ અને તાઈને પણ યાદ કરું છું, મૂળ માણેકપુરના વતની છે, પરંતુ ઝાલાવાડમાં જેમને શિક્ષણની જ્યોત જગાવી છે. દાદુભાઈ રબારી સાહેબ જેવા કેટલાય એમના હાથ નીચે ભણ્યા અને સાહિત્ય અને શિક્ષણમાં જેમને ખૂબ સારું કામ કર્યું છે. તો પૂજ્ય નાગજી દાદાને પણ વંદન. સાહેબ, આજ સુધી સમાજે પણ આપની નોંધ લીધી છે. કોઈ પણ સમાજ હોય એ એના ઉત્તમ ચરિત્રો છે જે એની નોંધ લેતો જ હોય છે. તો આપણે સમાજ અને સરકાર દ્વારા અત્યાર સુધીમાં કયા કયા એવોર્ડ મળ્યા છે? સાહેબ, વાત કરીએ તો મારા પાસે માલજી દાદાને યાદ કરવા પડે, ચિંધિયાવાળા પદ્મશ્રી. જી. કારણ કે મારા જીવનમાં વળાંક આવ્યો હોય ને તો હું 9મું અડધું ભણતો ચિંજવાડા અને 9મું અડધું ભણ્યા પછી ચિલિયાના સંલગ્ન મોટી ચિંદુર જે ઉત્તર બુનિયાદી શાળા અને ત્યાં મગનભાઈ દેસાઈ હતા, અત્યારે કહોડાના છે અને પાટણ કન્યા દ્વારકા છત્રાલય દીકરીઓનું કામ કરે. એ આપના જેવા જ સાહેબ મને અત્યારે યાદ આવ્યા. મગન દાદા એટલે મગન દાદા. એટલે એ વખતે મગન દાદાને કીધું મારે ભણવું છે, એટલે જગ્યા નહોતી. પછી મગન દાદાએ કીધું કે ના બેને રાખો ને હું 9મું ને 10મું માલજી દાદાની સ્કૂલની અંદર ભણ્યો છું. એમનું અનાજ ખાધું છે અને આજે અમે જે કઈ છીએ એ માલજી દાદાને લીધે અને નાગજી દાદાને લીધે. બે આપણા સમાજના 2 મહાનુભાવ હોય. અમારા કઈ ચડતરમાં અને ઘડતરમાં યોગ્ય કામ કર્યું છે. હવે વાત કરી કે સમાજની, તો આપને વાત કહું સાહેબ કે આપણા સમગ્ર ગુજરાત રાજ્યની અંદર કોઈ જિલ્લો એવો નથી કે કોઈ તાલુકો એવો નથી જે રબારી સમાજ મારું સન્માન ન કર્યું હોય. મને રાજ્ય પારિતોષિક મળ્યું રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકનું, દેશના ભારતના રાષ્ટ્રપતિ શ્રેષ્ઠ શિક્ષક તરીકે. તો જેટલા આપણા રબારી સમાજના જે શિક્ષકો જે હતા એ લોકો બધે બોલાવી મારું સન્માન કર્યું અને એ વખતે તો અમારું બહુ મહત્વ માતમ હતું. જી. અત્યારે કોઈને એવોર્ડ મળે તેની નોંધ નથી લેવાની. એ મારે 99માં મને એવોર્ડ મળ્યો તો તરફ મને બોલાયો અને એ વખતે ભા હતા હયાત. ભાના અહીંયા આશ્રમમાં બોલાવી મારું ગોવિંદભાઈ અહીંયાના શિક્ષક છે જી, એ બધાએ બોલાવી મારું સન્માન કર્યું કે અમને ગૌરવ છે. અહીં દુધરેજ બાપુએ અમારા મોટા મહોત્સવની અંદર મને પદ્મશ્રી જેવું મોટું માન આપી અને દુધરેજ જગ્યામાં મારું સન્માન કર્યું. પછી દૂધીવાળા બાપુ એમને પણ મારું સન્માન. એટલે સંતો મંતો અને સમાજે મને ખૂબ આપ્યું છે કે આપણે સમાજનું ગમે કરી તો બધું ઓછું. ખૂબ સરસ. મિત્રો, દાદુભાઈ દ્વારા સામાજિક કાર્યો પણ ખૂબ સારા થઈ રહ્યા છે, તો એના વિશે પણ આપણે જાણવું છે. આપ દ્વારા કયા કયા સામાજિક કાર્યો થયા છે અને ભવિષ્યમાં આપ શું કરવા માંગો છો? આમ તો અમારે કઈ કહેવાનું ના હોય, કારણ કે જે અમે કામ કરીએ બોલીએ એનો કોઈ પણ તો છતાંય સમાજ જાણે. વિસ્તારની અંદર અમે છેલ્લા ઘણા સમયથી સમૂહ લગ્નનું આયોજન કરીએ. પછી આવીને આપણે જે ધાર્મિક સ્થાનો હોય કે જેને જીર્ણોદ્ધારની જરૂર હોય તો એવા કામોની અંદર અમે રાત દાડો સતત ને સતત મથી અને એનો વિકાસ કરીએ. અને ખાસ સમાજની અંદર અમે ઘણા વર્ષથી મેં તો દરેક બાળકોનું દર વર્ષે તેજસ્વી બાળકોનું સન્માન સમારોહ રાખો, બાળકોને પ્રેરણા આપી, પ્રોત્સાહન, સતત ને સતત આ કામ ચાલુ છે ને આજ દિન સુધી. આજે આપણે દેવ મંદિરના કામ ચાલુ જ છે. ખૂબ સરસ. મિત્રો, જ્યાં પણ હોઈએ ત્યાં આપણી જાતને ઉજવાડવી જોઈએ અને મારો દીવો તારા ઘરને સી રીતે રોશન કરી શકે. દોસ્ત, સૌને પોતીકો ઉજવાળું હોય છે, એટલે દરેકને પોતાનું અજવાળું હોય છે અને આપણે જ્યાં જ્યાં પણ હોઈએ ત્યાંનો પ્રકાશ પથરાવવો જોઈએ. આ ઉદ્દેશ સાથે ગુજરાતભરમાં જે માલધારી મિત્રો આ સમાજના શિક્ષણ માટે, સંગઠન માટે કામ કરે છે, સૌને વંદન કરીએ છીએ. દાદુભાઈ રબારીનો જેમને સહકાર આપ્યો છે, એમના ધર્મપત્ની પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે, એમની સાથે પણ આપણે વાત કરવી છે.
મિત્રો, દરેક પુરુષ પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે. એની પ્રગતિ પાછળ એ માં સ્વરૂપે હોય, દીકરી સ્વરૂપે હોય, પત્ની સ્વરૂપે હોય. આપણી વચ્ચે શ્રી દાદુભાઈ રબારી સાહેબના ધર્મપત્ની જલુબેન ઉપસ્થિત છે. તો એમને પૂછવું છે કે બેન, જ્યારે સાહેબ સાહિત્યના અને શિક્ષણના કામ કરતા ત્યારે આપના તરફથી કેવો સહકાર રહ્યો છે? હું તો ગમે તે જાતા તો હું તો રાજી થાતી ને એમ થાતા કે ભલે જાય આપણે ઘરનું કામ કરીએ જાય. અને છોકરા હાચવતા ને એમ કે વહેલા મોડા આવે તો વાંચજો તો ઈ કે આવું તો આવતા, એમનું કામ કરીને આવતા ને સારું કામ કરતા. બસ, સારું કામ કરતા એટલે તમને ગર્વ હતો અને સમાજને પણ એ બાબતનો ગર્વ છે. મારા છોકરાને સારું હતું કે મારા પપ્પા ગમ ગયા, ભલે જ્યાં મમ્મી આપણે કરી લઈશું. સરસ. સારા કાર્ય માટે જતા અને સમાજમાં અને દેશમાં નામ કાઢ્યું છે ત્યારે ગર્વની બાબત છે. હા, હું તો સાહેબ, સમાજ માટે કોઈ સંદેશ? હું તો રાજી જ હતી. સમાજને તો આપણે બે હાથ જોડી વિનંતી કરીએ કે આપણો રબારી ઉજળો દૂધ જેવો સમાજ છે, માલધારી સમાજ છે. ભગવાન શ્રી વડવાળા દેવને આપણા કુળદેવીની પ્રાર્થના કરીએ કે આપણને મનખા દેવનો અવતાર આવ્યો તો આપણા માટેની, સમાજ માટે જીવીએ, આવી મારી અપેક્ષા છે. ખૂબ સરસ. સમાજથી ઉજળા છે અને આ સમાજ હજુ ઉજળો થાય એવા આપ સૌના આ દિવ્ય સંદેશને વધાવ્યો છે. જય માલધારી, જય વડવાળા દેવ. જય વડવાળા.